નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો આજે આપણે વાત કરવાની છે સંપૂર્ણ રીતે 8મા પગાર પંચ વિશે. કે હાલમાં જે ચર્ચામાં રહેલો શબ્દ છે કે ટર્મ્સ ઓફ રેફરન્સ શું છે, કે ટર્મ્સ ઓફ રેફરન્સ વિશેની આ સંપૂર્ણ માહિતી આપવાની છે. અને ઉપરથી તમને ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે અને ફિટમેન્ટ ફેક્ટર છે શાના ઉપર આધાર રાખે છે એની સંપૂર્ણ માહિતી આજના સેશનમાં આપવાની છે. એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો જાણીએ કે વાત કરીએ કે TOR ટર્મ્સ ઓફ રેફરન્સ શું છે. કોઈ પણ પ્રોજેક્ટ, કમિટી, સર્વ અથવા તપાસ માટે કામ શું છે, એની જવાબદારી શું છે, સમય સીમા શું છે અને એનું લક્ષ્ય શું છે, તેની સંપૂર્ણ લેખિતમાં રૂપરેખા એટલે ટર્મ્સ ઓફ રેફરન્સ. હજી એક વાર સમજાવું કે કોઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ પણ કમિટી હોય અથવા તપાસ માટે તેને કામ શું કરવાનું છે, તેની જવાબદારી શું છે, તેની સમય સીમા શું છે કે કેટલા સમયમાં તેને કામ પૂર્ણ કરવાનું છે અને તેનું લક્ષ્ય શું છે, તેની સંપૂર્ણ લેખિતમાં એટલે કે એક લેખિત તરીકે એની આખી રૂપરેખા જે તૈયાર કરેલી હોય છે તેને કહેવામાં આવે છે ટર્મ્સ ઓફ રેફરન્સ. આગળ વાત કરું, કામ શા માટે કરવાનું છે, કામની સીમા શું છે, શું કરવાનું ને શું ન કરવાનું, શેમાં ફાયદો છે, શેમાં લાભ છે, શેમાં ગેરલાભ છે, કોણ શું જવાબદારી સંભાળશે, મતલબમાં કોને કઈ કઈ જવાબદારી મળશે, કેટલા સમયમાં કામ પૂર્ણ કરવાનું. આ મહત્વનો પ્રશ્ન છે કે કેટલા સમયમાં તેમને કામ પૂર્ણ કરીને આપવાનું છે. પછી જો તે કામ કરે તો તે ખર્ચનો અંદાજ એટલે કે તેમાં ખર્ચ કેટલો થવાનો છે અને ક્યારે રિપોર્ટ આપવો, કે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ જે રિપોર્ટ છે એ ક્યારે આપવો. અને આ જે ટર્મ્સ ઓફ રેફરન્સ ને જે મંજૂરી આપવાની છે તેની તારીખ આ મીટિંગ એટલે કે 15 નવેમ્બર દિલ્હી ખાતે 15 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે ટર્મ્સ ઓફ રેફરન્સ ને મંજૂરી આપવાની છે. તો આગળ તમને વિડીયોમાં જણાવું કે ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેવાનું. વાત કરી દઉં કે ટર્મ્સ ઓફ રેફરન્સ છે એ કયા મુદ્દાઓ પર અભ્યાસ કરશે. તો સૌથી પહેલા છે મૂળ પગાર, કે બેઝિક પે કેટલો છે, HRA એટલે ઘર ભાડું ભથ્થું છે એ સરકારી ઉમેદવારોને કેટલું મળે છે, DA એટલે કે મોંઘવારી ભથ્થું કેટલું મળે છે, TA એટલે કે ટ્રાવેલિંગ અથવા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે એ પણ કેટલું મળે છે દરેક ઉમેદવારને, અને અન્ય સ્પેશિયલ ભથ્થા જે સ્પેશિયલ અલગ અલગ ભથ્થા હોય છે તે પણ કેટલા મળે છે તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરશે. પછી પેન્શન માળખા છે એટલે કે જે રિટાયર્ડમેન્ટ છે તેમને પેન્શન કેટલું મળે છે, પછી તેમાં વધારો કરવો, કયા કયા સુધારા કરવા છે, પછી ફિક્સ પે કર્મચારીના પગારમાં સુધારો કરવો એટલે કે જે 5 વર્ષનો જે ફિક્સ પે પગાર મળે છે તેની અંદર કેટલા પગાર છે તેનો સુધારો કરવો અને કેટલો પગાર મળે છે ફિક્સ પેમાં તેની ઉપર ચર્ચા વિચારણા કરશે. પછી આવે છે રાજ્ય અને કેન્દ્રના બજેટ ઉપર અસર, એટલે કે રાજ્યમાં જો પગાર વધારો થાય અને કેન્દ્રમાં પગાર વધારો થાય તો કેન્દ્રને જે બજેટ છે તેની ઉપર કેટલી અસર થશે, તો તેની સંપૂર્ણ છે તેના ઉપર એનાલિસિસ કરવામાં આવશે. પછી નાણાકીય ક્ષમતાનું વિશ્લેષણ એટલે કે નાણાકીય રીતે કેટલું સક્ષમ છે રાજ્ય કે કેન્દ્ર. પછી કમિટી છે, આ સંપૂર્ણ એનાલિસિસ પૂર્ણ થયા બાદ જે આ કમિટી છે જે સંપૂર્ણ કામ પૂર્ણ કરે છે એ કમિટી સંપૂર્ણ રિપોર્ટ ફાઇનાન્સ કમિશનને સોંપશે. કોને સોંપશે? ફાઇનાન્સ કમિશનને. અને આ સંપૂર્ણ એનાલિસિસ થવામાં અને રિપોર્ટ આપવામાં હાલ 18 મહિનાનો સમય લેશે એવી માહિતી મળી રહી છે. આપણે સંપૂર્ણ રીતે વાત કરવાની છે કે ફિટમેન્ટ ફેક્ટર છે એ શેના ઉપર આધાર રાખે છે અને કેવી રીતના ફિટમેન્ટ ફેક્ટરનું એનાલિસિસ થઈને તમારો જે બેઝિક પગાર છે એ કેવી રીતના બને છે સંપૂર્ણ માહિતી આપું છું, બન્યા રહેજો વિડીયોમાં. તો તેની અંદર પર ડે એટલે કે રોજ તમારે શું શું જોઈએ છે, પછી તેનો સંપૂર્ણ રીતે પર મંથ એટલે કે 3 વ્યક્તિ એટલે કે પતિ પત્ની અને 2 બાળકો એટલે કે બંને બાળકો તેની એક વ્યક્તિ એટલે કુલ 3 વ્યક્તિના પોઈન્ટ છે લેવાના હોય છે. અને 7મું પગાર પંચ ના કેટલા રૂપિયા, કેવી રીતના 7મું પગાર પંચ બન્યું થયું એની સંપૂર્ણ માહિતી આપું છું. તો સૌથી પહેલા વાત કરીએ કે પેલું છે ચોખા અને ઘઉં. પર ડે રોજના એક વ્યક્તિને જોઈએ છે 475 ગ્રામ. પર મંથ ની વાત કરીએ
તો 42.75 કિલોગ્રામ 3 વ્યક્તિની વાત છે. પછી દાળ છે એ એક વ્યક્તિને જોઈએ છે રોજની 80 ગ્રામ. પછી બટેટા ટમેટા છે એ પર ડે રોજ 100 ગ્રામ. લીલા શાકભાજીની વાત કરીએ તો છે 200 ગ્રામ. કાચા ફળની વાત કરીએ તો 120 ગ્રામ. પછી દૂધ છે એ 200 ગ્રામ. શક્કર છે એ 56 ગ્રામ. પછી તેલ છે એ 80 ગ્રામ. હવે તેની પર મંથ કેટલું તેનું વેઇટ થાય છે એની વાત કરીએ તો કે ચોખા અને ઘઉં છે બંને થઈને 42.75 કિલોગ્રામ. પછી દાળ છે એ 7.20 કિલોગ્રામ. પછી છે બટેટા અને ટમેટા એ 9 કિલોગ્રામ. પછી છે લીલા શાકભાજી એ છે 17.6 કિલોગ્રામની આજુબાજુ. કાચા ફળ છે 10.80 કિલોગ્રામ. પછી દૂધ છે 18 કેજી અને શક્કર 5 કેજી અને તેલ 3.7 કિલોગ્રામ. આ જે બધી જે ક્રાઇટેરિયા છે એ અંદાજ લગાવેલો છે અને ગયા વખતે એટલે કે 7મું પગાર પંચ હતું તેની અંદર આ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને જે 7મું પગાર પંચ છે એ લાગુ પાડવામાં આવ્યું હતું. તો તેનો આપણે જે રૂપિયા થતા હતા જે 7મા પગાર પંચમાં એટલે કે આજથી 10 વર્ષ પહેલા તેના રૂપિયા એટલે 7મું પગાર પંચ છે તેની અંદર ચોખા અને ઘઉંનું જે સંપૂર્ણ એના રૂપિયા થાય છે એ છે 1108 રૂપિયા પર મંથ. 1108 રૂપિયા. પછી છે દાળ છે ને એના રૂપિયા લખેલા છે 704 રૂપિયા. પછી છે બટાટા અને ટમેટા 526 રૂપિયાની આજુબાજુ. લીલા શાકભાજી છે એ 650. પછી આવે છે કાચા ફળ એ 692 રૂપિયા. પછી છે દૂધ છે એ 680 રૂપિયા. અને પછી આવે છે શક્કર છે 188 રૂપિયા. અને તેલ છે 410 રૂપિયા. આ છે 7મા પગાર પંચમાં આ રીતે. અને પછી એડ કરે છે કપડાનો પાવડર. એની પહેલા છે ફિશ અને ઈંડા બંને થઈને એક મંથના છે 3000 રૂપિયાની આજુબાજુ જોઈએ છે. કપડાનો પાવડર છે એના રૂપિયા લખેલા છે 291. પછી આવે છે પહેરવાના કપડા એ લખેલા છે 906 રૂપિયા. પછી પાણી, લાઇટ ચાર્જ, પેટ્રોલ અને ડીઝલ આ બધાનો ખર્ચ તેને કંઈક 2300 રૂપિયા લખેલા છે. એને ટોટલ થાય છે 11522 રૂપિયા. પછી આવશે લગ્ન અને ફેસ્ટિવલ, સ્કિલ ડેવલપમેન્ટ અને હાઉસિંગ આ બધાના કંઈક રૂપિયા એડ થઈને 17400 આજુબાજુ જે સંપૂર્ણ એનાલિસિસ થઈને 17400 રૂપિયા આજુબાજુ આવ્યું હતું. અને એનો આંકડો છે એ આપણે 7મા પગાર પંચમાં છે એ 18000 રાખવામાં આવ્યો હતો. હવે એ જ રીતે આપણે એક અનુમાન લગાવીને 8મું જે પગાર પંચ છે અને હાલની જે મોંઘવારી જે આ સમયમાં મોંઘવારી ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને જે આ સંપૂર્ણ આ જે વ્યક્તિ એટલે કે ઉમેદવારને જે જરૂરિયાત જે ઊભી થાય છે તેને ધ્યાનમાં રાખીને હાલના જે મોંઘવારી ભથ્થું છે તેને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આપણે અનુમાન લગાવીને આખું સંપૂર્ણ એનાલિસિસ કરેલું છે. તમને સમજાવું કે ગઈ વખતે જે ચોખા અને ઘઉંનો જે ભાવ હતો એ હાલ 1688 કરેલો છે. પછી છે દાળના 704 હતા ત્યાંથી 1080 રૂપિયા કરેલા છે. પછી બટેટા અને ટમેટા 526 થી 859 આજુબાજુ કરેલા છે. કારણ કે હાલમાં જે શાકભાજી કાચા ફળ છે એના ભાવ પણ ખૂબ જ વધી ગયા છે. તમને ખબર હશે તો જો ફળોના છે 690 અને આજુબાજુ હતા જે 1400 ની આજુબાજુ કરેલા છે. પછી છે દૂધનો ભાવ જે 680 હતો જે 1350 હાલમાં છે એ 70 થી 80 રૂપિયા લીટર દૂધ મળે છે એટલા માટે એના 1350 કરેલા છે. પછી આવશે શક્કરના 270 રૂપિયા કરેલા છે. અને તેલ છે 410 છે એનાથી 540 કરેલા છે. પછી કપડાનો પાવડર, પહેરવાના કપડા અને પાણી, લાઇટ ચાર્જ, પેટ્રોલ અને ડીઝલ આ બધું ભેળું થઈને 18500 ની આજુબાજુ છે એ આંકડો આવે છે. પછી લગ્ન, ફેસ્ટિવલ, સ્કિલ ડેવલપમેન્ટ અને હાઉસિંગ આ બધું ભેળું કરીએ તો કંઈક જે આંકડો છે એ 35700 ની આજુબાજુ આવે છે. એટલે કે જે 7મું પગાર પંચ હતું 18000 તેને આપણે ફિટમેન્ટ ફેક્ટર ગણીએ તો 1.98 નીકળે છે. એટલે કે ડબલ જેટલો પગાર છે એ વધારો થવાની સંભાવના પૂરેપૂરી છે. આ જે આંકડો છે 36000 ની આજુબાજુ રહેશે. તો જો સંપૂર્ણ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને જો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
જો કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. અસ્તુ.